નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગઈકાલે ઇલોરા પાર્કમાં આવેલા કૈલાસધામમાં સાર્વજનિક યુવક મંડળના ગણપતિનું ભવ્ય આગમન થયું। બધા જ ભાવિ ભક્તો ગણપતિને જોવા માટે પધાર્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। કૈલાસધામ યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી આવી જ રીતે બાપાનું આગમન કરી રહ્યા છે। જો અમારા ગણપતિનું આગમન 1993 થી અમારી શરૂઆત થઈ છે। આજે 2024 છે। તમે જોઈ રહ્યા છો જેમ કે આપણે કોઈ પણ તહેવાર ઉજવતા હોય તો સૌથી પહેલા કોઈ પણ શરૂઆત ગણપતિની થાય, તો આજે ગણપતિ દાદાનું આગમનની શરૂઆત થઈ ગઈ છે બરોડાના અંદર। તો તમે જોઈ રહ્યા છો કૈલાસધામ સાર્વજનિક યુવક મંડળ એક ભવ્ય આયોજન કર્યું છે। તો અહીંયા ઇન્દોરી હનુમાન દાદા પણ લાવ્યા છે અને એક ભવ્ય આગમન ચાલુ થઈ ગયું છે। હાલ જે રીતે હમણાં થોડા દિવસો પહેલાં સિટીની અંદર જે વડોદરામાં ચાલ્યું હતું કે ડીજે બંધ કરાવવામાં આવ્યા હતા, નહીં કરાવતા, તો તમને પણ પરમિશનની જરૂર પડી હતી? ના, ફાઇનલી અમારી પરમિશન થઈ ગઈ છે અને આજથી બરોડા અંદર આગમન સ્ટાર્ટ થઈ ગયા છે। તો અમે થેન્ક યુ કહેવા જઈશું કે જે કમિશનર શ્રી વડોદરાના એમને જે પરમિશન આપી છે એમની માટે ખૂબ ખૂબ આભાર છે, એમના અમે આભારી છે। જે રીતે ગણપતિ માટે દર વર્ષે બધા રાહ જોતા હોય છે, તમે પણ કેટલા વર્ષે રાહ જોઈને મહેનત? અમારી શરૂઆત જે રીતે ગણપતિ પતે છે એના 2 મહિના પછી અમારા ગણપતિની આયોજનની શરૂઆત થઈ જાય છે। તો અમે છેલ્લા કેટલાય ટાઈમથી અમારું યુવક મંડળ ગણપતિના આયોજન પાછળ લાગેલું જ હોય છે સતત, અને રાત દિવસની મહેનત છે। કોઈ પણ એક જણનું મહેનત નથી, આમાં પૂરાના પૂરા મંડળનું આયોજન હોય છે, ત્યારે જ આજે આ વસ્તુ અહીંયા પોસિબલ થઈ છે। આશરે તમારા ગ્રુપમાં કેટલા મેમ્બરો અહીંયા? આશરે અમારા ગ્રુપમાં મેમ્બરની કોઈ ગણતરી નથી। આજે 1-2 મેમ્બરનું કામ નથી, આજે કમસે કમ 400-500 મેમ્બરનું અહીંયા તાકાત લાગી છે, ત્યારે જ એને આટલું ભવ્ય આયોજન થયું છે। અને કૈલાસધામ તો ઠીક છે, પણ કૈલાસધામ સિવાય આજુબાજુ જેટલા પણ સોસાયટીવાળા છે એ બધાનો સપોર્ટથી જ આજે આ વસ્તુ ભવ્ય આયોજન થયું છે। એની માટે ખૂબ ખૂબ બધાને આભારી છે અમે લોકો। શું નામ આપનું? ચિરાગ લીંબચિયા। વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે પણ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની દીકરીઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સુરક્ષારૂપી રક્ષાનું કવચ એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જવાનો કોઈપણ તહેવારે પોતાના ઘરે જઈને ઉજવણી કરી શકતા નથી। સતત તેઓ નાગરિકોની સલામતી, શહેરની સલામતી અને સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની આપતા હોય તેઓ ખડે પગે હાજર રહેતા હોય છે, પણ જ્યારે તહેવારની વાત કરવામાં આવે ત્યારે તેઓ કોઈ પણ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકતા નથી। તે હેતુથી આજરોજ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજે 5મા વર્ષે પણ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે રાખડી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની 15થી વધુ દીકરીઓએ આજરોજ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોલીસ જવાનોને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અમિત ચૌહાણ અને સંસ્થાના ઉપપ્રમુખ હરીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન તરફથી દર વર્ષે કહેવાય કે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ જે છે જે ખડે પગે આપણા સેવામાં હોય છે 24 કલાક, તેમના માટે કહેવાય કે આજે 5મું વર્ષ છે અને 5મા વર્ષે પણ કહેવાય કે આજે અમારી દીકરીઓ છે, અમારી બહેનો છે, તેમના દ્વારા તેમને એક પોલીસના જવાનોને એક સુરક્ષાનું કવચ જ્યારે અમે પૂરું પાડતા હોય છે ત્યારે અમને પણ અમારી જ્યારે દીકરીઓ લઈને અહીંયા પોલીસ સ્ટેશન આવતા હોય તો એક ગર્વની લાગણી થતી હોય છે, કેમ કે ઘણી બધી દીકરીઓ એવી હોય છે કે તેમને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા હોય કે પોલીસ સ્ટેશનની વાત આવતા જ કહેવાય કે તે લોકો ગભરાઈ જતા હોય છે। પણ જ્યારે આવા કોઈ તહેવાર આવતા હોય અને તેમાં પણ ખાસ કરીને પવિત્ર તહેવાર કે ભાઈ બહેનના જે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, તેવા રક્ષાબંધનના પાવન પર્વ પર જ્યારે પોલીસના જવાનો પોતાના ઘરે નથી જઈ શકતા અને કહેવાય કે તે તેમની ડ્યુટીથી પ્યાર હોય છે, તેમાં બહેનો તેમના પરિવારજનો ખૂબ જ તેમને યાદ કરતા હોય છે, પણ તેમની બહેનોની યાદ ના આવે તે માટે કહેવાય કે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન તરફથી આ 5મું વર્ષ છે અને 5મા વર્ષે પણ તેમને એક સુરક્ષા રૂપી અમે કવચ પૂરું પાડી રહ્યા છે। સાથે સાથે જ કહેવાય કે જેવી રીતે જોઈએ કે કલકત્તા માટે એક દુઃખદ ઘટના બની કે જે ડૉક્ટર હતા તેમની સાથે જે રીતે કૃત્ય કરવામાં આવ્યું, ત્યારબાદ તેમનું જે રીતે કહેવાય કે તેમની હત્યા કરવામાં આવી, તેને વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન સખતપણે વખોડીએ છીએ, કેમ કે જ્યારે
બેનની વાત આવતી હોય, દીકરીની વાત આવતી હોય, તો જ્યારે આપણે પોતાની જ્યારે બેન હોય તો એ જ બેનની નજરથી દરેકે દરેક દીકરીને જોવું જોઈએ, ના કે કોઈ બીજી કોઈ રીતે. અને આવા જે પણ કૃત્ય કરતા લોકો છે તેમને એવી કડક સજા થવી જોઈએ કે જેથી કરીને દેશ માટે એક દાખલો ઊભો થાય અને બીજી વાર કોઈ છોકરી, કોઈ દીકરી બાજુ, કોઈ બેન બાજુ જોવાની હિંમત ના કરે. તો અમે એક સરકાર સુધી પણ એક રજૂઆત કરીએ છીએ કે જે પણ આરોપી છે તેને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. અને આજનો ઉદ્દેશ અમારો એક જ હોય છે કે બહેનો, જ્યારે દીકરીઓ કે જે પોલીસથી ઘરવાતીઓ છે તે લોકોને પોલીસ સ્ટેશન લઈને આવીએ, તેમને પણ લાગે કે ના, પોલીસ સ્ટેશન પણ આપણું એક ઘર જ છે. જેથી કરીને આજે ખૂબ મોટી સંખ્યામાં અમે દીકરીઓને અહીંયા લઈને આવ્યા છે અને પોલીસના જવાનોને રક્ષાનું એક કવચ રૂપે કહેવાય કે આજે રાખડી બાંધવાનો કાર્યક્રમ કર્યો હતો. છેલ્લા 5 વર્ષથી વીએલ પીપલ ફાઉન્ડેશન દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધવા માટે પોલીસ સ્ટેશનમાં પોલીસ એ દરેક દીકરીઓને એક અમારો ઉદ્દેશ્ય છે કે દરેક દીકરીઓને એક જ વાત જણાવી છે કે પોલીસ એ પોલીસ મિત્ર છે અને પોતે ખૂબ સારી રીતે, એટલે પોતાના મિત્ર તરીકે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની રજૂઆત કરી શકે અને પોતે સુરક્ષા અનુભવે, એ હેતુથી આજે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સર્વ દીકરીઓ દ્વારા રાખડી બંધનનું અને રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલો છે. જે રીતે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો શું કહેશો તમે આપણી ગુજરાતની જનતાને? ગુજરાતની જનતાને એક જ વાત કહેવી છે કે દરેક દીકરીઓ ગુજરાતમાં સુરક્ષિત અનુભવે એ રીતે દરેક દીકરીઓ માટે દરેક પોલીસ સ્ટેશન એક એમનું ઘર જ છે. પોતે સુરક્ષિત અનુભવે અને એ ઉદ્દેશ્યથી દરેક પોલીસ સ્ટેશનમાં પોતાની સુરક્ષા માટે ગમે ત્યારે પોતાની રજૂઆત કરી શકે, ખુલ્લા દિલથી વાત કરી શકે. પોલીસ એ એમના રક્ષા માટે જ છે અને એમના રક્ષણ કરવા માટે જ છે. એટલે દરેક દીકરી એ અનુભવે કે મારી સુરક્ષા માટે જ પોલીસ મિત્ર છે. અને એ ઉદ્દેશ્યથી ગુજરાતની તમામ જનતાને કહેવું છે કે તમે તમારી રજૂઆત માટે તમારા પોલીસ તમારા સાથ છે અને એના ઉજવણીના ભાગરૂપે આજે આ દરેક ગુજરાતની જનતાને અમે જણાવવામાં આવીએ છીએ કે પોતે સુરક્ષિત અનુભવે એ હેતુથી જ દરેક પોલીસ સ્ટેશનમાં તમે મિત્ર તરીકે તમે તમારો રજૂઆત કરી શકો છો. અને આ તમે જે સંસ્થા ચલાવી રહ્યો છો, કેટલા ટાઈમથી? સંસ્થા છેલ્લા 10 વર્ષથી ચલાવી રહ્યા છે અને વીએલ પીપલ ફાઉન્ડેશન દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી રક્ષાબંધનની ઉજવણીના કાર્યક્રમ કરી રહ્યા છે. મારું નામ હરીશ રાઠોડ. રક્ષાબંધન નિમિત્તેનો અમારી ત્યાં આ ફાઉન્ડેશનની બહેનો આવેલ છે, જે તમામ અમારા પોલીસ અધિકારી ભાઈઓ, અધિકારીઓ, બહેનો જે કંઈ રક્ષાબંધન કાર્યક્રમ કરવા આવી છે એ હંમેશા અમારી ત્યાં દરેક વર્ષે ગમે તે કાર્યક્રમ હોય તો આ બહેનો આવતી હોય છે. અમે આવી સંસ્થાઓના ઘણા ઋણી છીએ અને આભારી છીએ કે અમારા પોલીસ ભાઈઓ જે સતત 24 કલાક સેવા બજાવતા હોય, તેઓ રક્ષાબંધનના કાર્યક્રમમાં તેઓને રજા નથી હોતી, તે છતાંય અમારા ભાઈઓ એમની બહેનોને રાખડી બાંધવા ન જાય, ન પહોંચી શકે, પણ આ દીકરીઓ મારી હંમેશા અમારા પોલીસ મિત્ર ભાઈઓને, મારા અધિકારીઓને હંમેશા રાખડી બાંધવા આવતી હોઈએ છે. અમારા ગઢવી સાહેબ, અમારા થાણા અધિકારી છે, જે પીઆઈ સાહેબ છે, એમના વતી હું આ બહેનોને આશીર્વાદ, અભિનંદન આપું છું અને આવું હંમેશા અમારા પોલીસ સ્ટેશનમાં આ કાર્યક્રમ થતો થાય અને આવતા રહેજો એવું આવકારું છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. સારું ફીલ થયું અહીં આગળ આવીને. વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા અહીં આગળ અમે બધી છોકરીઓ, બધા પોલીસ ભાઈઓને રાખડી બાંધવા આવ્યા હતા, જે અમારી હંમેશા રક્ષા કરે છે. તેઓને હાથે આજે રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થાય છે. જે રીતે પોલીસ અધિકારી જે ફરજ બજાવે છે તેમની પણ બહેનો હશે અને તે ક્યાંક ને ક્યાંક ડ્યુટી ઉપર રહીને જે તેમની બહેનો સાથે રક્ષાબંધન નથી મનાવી શકતા, તેવા પોલીસ અધિકારીઓને આજે તમે એક બેન તરીકે આશ્વાસન આપ્યું છે, તો એ તમને એમના કેવું ફીલ થતું હશે? એમને તો બહુ જ સારું ફીલ થતું હશે કે અત્યારે એમની બહેન એમની સાથે નથી, પણ એમની બીજી બધી બહેનો છે દેશની, એમની સાથે છે અને એમની રાખડી બાંધી છે. એમને સારું જ ફીલ થતું હશે. વીએલ પીપલ ફાઉન્ડેશન કેટલા વર્ષોથી આપણે આ રીતે રક્ષાબંધનનો પ્રોગ્રામ કરે છે? 5 વર્ષથી કરે છે. શિલ્પા. જેવી રીતે સરહદમાં જવાનો એ આપણી રક્ષા કરતા હોય છે, તેવી જ રીતે આપણા શહેરમાં જે આપણા પોલીસ જવાનો છે તે આપણી રક્ષા કરતા હોય છે. સો તે લોકો શરદી, ગરમી, વરસાદ કોઈ બી વિચારતા નથી.
તેવી જ રીતે આપણી રક્ષા કરતા હોય છે. તે પોતાની બહેનોને તે તેમને ફેમિલીને ભૂલીને આપણી ડ્યુટી જે નિભાવતા હોય છે પ્રામાણિકતાથી નિભાવતા હોય છે. તો વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા અમે લોકો તેમને રક્ષાનું કવચ પૂરું પાડીએ છીએ. તો આ આયોજન અમને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે અમે લોકો આ કાર્યક્રમમાં અમે ભાગ લીધો. તે તેમની બહેનોથી તે દૂર થઈને અમારી 24/7 રક્ષા કરતા હોય છે. તો તેમની બહેનો બનીને અમને બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે આજના દિવસે. તો વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આપ સબને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા. વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલા ન્યાય મંદિર લાલકોટની સામે આવેલ રિક્ષા પાર્કિંગના મામલે છાસ વાલ સ્ટોર દ્વારા રિક્ષાવાળાને લાકડા વડે અને કાતર વડે ઢોર માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો. આ નયા મંદિર રિક્ષા સ્ટેન્ડ પર ચઢાવમાં હતો તો મેં રિક્ષા સાઈડમાં હતી, મારી એમની દુકાન આગળ મૂકેલી નથી ગાડી, અને ડાયરેક્ટ આવીને મને મારા બેનથી ગારો બોલ્યો અને એ લઈને આવેલો કે ચપ્પુનો કાતરનો ધાર લઈને કાતરને મને માર્યું છે અને 10-15 જણ મને મારવા આવેલા લોકો. કઈ દુકાન હતી? આપણે લાલ કોરટની સામે જૂનું કોરટ છે ને આ મંદિર તો કઈ દુકાન? દૂધની દુકાન છે અમૂલ દૂધની દુકાન છે. અમે સાતવાળાની. આપનું નામ? મારું નામ સાગર છે. આપણી શું માંગ છે? મને કાંઈ મેન નહીં જો મને મને ખાલી ગાડીનો કાચ બાચ બધું તોડેલો છે. રિક્ષામાં કોઈ પેસેન્જર હતું? હા, કોઈ નતું. રિક્ષા નુકસાન થયું છે? હા, થયું છે. નુકસાન ફૂલ નુકસાન થયું છે. આગળ પાછળ ગાડીનો ગોબા પાડે છે અને કાચ બાચ બધું તોડે ખેલે છે અંદર આગળ પાછળ. તારું નામ શું છે? મારું નામ છે સાગર. ત્યાં આગળ ન્યા મંદિર અમે રિક્ષા લાઈન પર ધંધો કરીએ છીએ. ત્યાં આગળથી દુકાનવાળા છે બહાર દુકાન અમે દુકાન રોડ પર બહાર ઊભી રહી છે. રિક્ષા એમની દુકાન થઈ 10 ફૂટ દૂર છે. અમે રિક્ષા રોડ પર ઊભી રાખીએ તો અમને આવીને ડાયરેક્ટ મા બેનની ગાળ બોલ્યા, પ્લસ ને બીજું કે મારવાનું કર્યું છે. ને જે આપણે માર પડ્યો મારો પોતાનો ભાઈ જ છે, કાકાનો છોકરો છે. એ તઈ દુકાનવાળા હતા. દુકાનવાળા છાસવાળા ભાઈ છે, અમે એમનું નામ નહીં જાણતા. ત્યાં આગળ આખા 10 થી 15 જણા અંદરથી દુકાન આગળ હતા. 10 થી 15 જણ એમને તઈ દીકરીને બહાર માર્યો છે અને રિક્ષા તોડી કાઢી છે, ઘા માર્યો છે શરીર પર અને માથામાં બી માર્યો. માથામાં એ ઘા વાગ્યો છે. અમારી માંગ એવી છે કે અમારે કાયદેસરનો નિર્ણય છે. આ રિક્ષાવાળા જોડે વારે ઘડીએ દુકાનની વચમાં મૂકી દે, આવતી જતી લેડીઝોને બી છેનખાડી કરતા. રોજે અમે એમને કહીએ છીએ કે રિક્ષા સાઈડમાં મૂકો તો બી સાઈડમાં નહીં મૂકતા. રિક્ષાવાળા જ્યારે એમના બાપનો રોડ હોય લખી આપ્યો હોય અહીં કોઈ રિક્ષા સ્ટેન્ડ છે નથી તો બી અહીંયાથી લઈને ચરોતર સુધી પૂરું રિક્ષાનું દબાણ કરે છે. આવતી જતી લેડીઝોને છેડખાની કરે, દુકાનની લેડીઝોને છેડખાની કરે ને ઘણી વખત કહેવામાં આવે છે રિક્ષા બાજુ પેલો લેતા નથી, અમારી સાથે ઝઘડો કરે છે. ને આજે ઝઘડો કરીને મારામારી કરી મારા માણસ સાથે એ લોકોએ. કોણ છે મારનાર? મારનાર રિક્ષાવાળો બી છે ને દુકાનનો માણસને ઈજા પહોંચી છે. એ ખબર ને કઈ વસ્તુ મારી છે એને. ને બધા રિક્ષાવાળા વારે ઘડીએ કહેવામાં આવે છે એમને કે રિક્ષા સાઈડમાં લો, રિક્ષા દૂરથી રાખો, તો બી કોઈ હટાવતું નથી. રોજને રોજ એમને ટોર્ચર કરવા માટે ઘણી વખત પ્યાર મોહબ્બતથી સમજાવીએ તો બી માનતા છે નથી. આજે મારીનો બનાવ બની ગયો છે અને મારી ને અહીંયા કોઈ કાયદેસર
ટેક્સી સ્ટેન્ડ કે રિક્ષા સ્ટેન્ડ આપ્યું નથી, પોલીસ આવતી નથી, પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. જ્યારે પોલીસ આવે ત્યારે બધા રિક્ષાવાળા પોતાની જાન લઈને એવા દોડે કે આ વચ્ચે આવતું રાહદારીને બી ઉડાવીને લોકો જતા રહે છે. એટલે ઘણી વખત રિક્ષાવાળાને આવા બનાવ બનેલા છે આ રોડ પર કે કેટલા લોકોને ઉડાવી દીધા છે. તો અહીંયા રિક્ષા એક્સટેન્ડ છે નથી, તો અહીંયા હોવું ના જોઈએ. બીજું કે અહીંયા જે રિક્ષા લાગે છે અહીંયાથી લઈને છેક ચરોતર સુધી લાગે છે. આ બધા લુખ્ખા કિસ્મના ઇન્સાન છે, બધી લુખ્ખાગીરી કરે છે. અહીંયા આવીને એક રિક્ષામાં 4-5 રિક્ષાવાળા બેઠીને હૈયા ફટાકા છોકરીની છેડખાની, લેડીઝોની છેડખાની કરતા હોય છે. અમે ઘણી વખત એમને કહીએ કે અહીંયા ભાઈ દુકાન છે, રોડ છે, આ રીતના આવું બનાવ બનવો ના જોઈએ. ને આજે મારામારીનો બનાવ બન્યો છે. મારું નામ સબ્બીર હુસેન. સાહેબ ન્યાય મંદિર મારો ભાઈ ઊભો રહ્યો હતો રિક્ષા મેં સાઈડ પર લગાવવાનું કીધું તો એ ભાઈએ સાઈડ પર લગાવી તો રોડ પર રિક્ષા ઊભી હતી, રોડ પર રિક્ષા ઊભી રાખી હતી. તો એ લોકોએ ભાઈ મા બેનની ગારો બોલ્યા અને મારા ભાઈને આવીને આજુબાજુ લાકડાના ફટકા લઈને આવ્યા 4-5 જણને દુકાનમાંથી ઘૂસીને ડાયરેક્ટ મારા ભાઈને માર્યો છે, માથામાં અને ચપ્પુના ઘા માર્યા છે. કયા દુકાનવાળા હતા? એ છાસવાલા દુકાનનું નામ છે. રોજની દાદાગીરી, ખોટી દાદાગીરી બતાવે કે મારી દુકાનની સામે ગાડી ઊભી નહીં રાખવાની કે મારે ધંધો કરવાનો છે. સાહેબ એમને ધંધો કરવાનો છે ને અમારે પણ ધંધો કરવાનો છે, બરાબર. રોડ ટેક્સ ભરીએ છીએ, અમે રિક્ષા લઈએ છીએ, દર મહિને અમે રોડ ટેક્સ આપીએ છીએ સાહેબ, તો પણ અમને હવે ખોટી દાદાગીરી કરે છે. શું નામ તમારું? આકાશ કિશુ. હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જેતપુરમાં આજે ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર્સ ઓફ કોમર્સ
દ્વારા એક પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતના આગેવાનો, કાર્યકરો, કારખાનેદારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે જેતપુરના સાડી ઉદ્યોગની પાંખ વિસ્તાર અને આગામી 5 વર્ષમાં ડબલ કરવા તરફ લક્ષ્ય છે. પ્રદૂષણનો વધુ જે પ્રશ્ન છે તેનું પણ નિરાકરણ આવવું જોઈએ. ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહેનો માટે સિટી બસમાં ફ્રી મુસાફરીની ભેટ. આગામી 19 ઓગસ્ટને સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. એ નિમિત્તે નગરપાલિકા ભરૂચ દ્વારા બહેનો અને નાના બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરી રાખવામાં આવી છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે નગરપાલિકા દ્વારા સિટી બસમાં ફ્રી સેવા આપવામાં આવશે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ અને બહેનને હાર્દિક શુભકામનાઓ ભરૂચ નગરપાલિકા પ્રમુખે આપી છે. ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અને અન્ન ક્ષેત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં આંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો, ચામડીના રોગો, કપાસી, મસા, હાથપગ, કમર, મણકા, નસ દબાવી, પેરેલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું. શ્રી માનવ સેવા ટ્રસ્ટ સતત 17 વર્ષથી આવી સામાજિક સેવાઓ કરતું રહ્યું છે અને દર મહિને આ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આ કેમ્પમાં આંખોના ઓપરેશન, દાંતને લગતા રોગોની સારવાર, ચામડીના રોગની સારવાર તેમજ હાથપગ, કમર, મણકા દુખાવો, નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર તેમજ નિદાન અનુભવી ડૉક્ટરો દ્વારા કરી આપવામાં આવે છે. સાથે સાથે આજના કેમ્પસમાં 28 દર્દીઓને જરૂર પડે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કમર, મણકા, હાથપગને લગતા 125થી વધુ દર્દીઓને સ્થળ પર જ તપાસી સારવાર આપી હતી. બીજા પણ અન્ય રોગોના દર્દીઓએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. ત્યારે આવા વર્ષોથી ચાલતા સામાજિક કાર્યો કરનાર માનવ સેવા ટ્રસ્ટને બિરદાવવા ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી અને પોરબંદર મત વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયા સહિત માનવ સેવા ટ્રસ્ટના આયોજન અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે 17 વર્ષથી આ અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમારા કેમ્પના દાતા તરીકે માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ અમારા સુરેશભાઈ આહુજાના સમરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલો હતો. અમારા આમંત્રણને માન આપીને ખાસ કરીને જે ધારાસભ્યશ્રીની ભલામણથી આદરણીય મનસુખભાઈ માંડવિયા અમારા કાર્યક્રમમાં ખાસ પધાર્યા હતા. તો આ તકે ખાસ અમે એમનો આભાર માનીએ છીએ. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખોના ઓપરેશન, હાથ પગ, કમર, મણકાના દુખાવા તેમજ અનેકવિધ સેવા કાર્યોમાં અનેક ડોક્ટરો જે અમારે સેવામાં સહયોગ આપે છે, એ ડોક્ટરોનો પણ અમે આભાર માનીએ છીએ. અને ખાસ કરીને જે ઓપરેશન માટે જતા દર્દીઓને
આ સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ મળે છે. આજે આ કેમ્પમાં અંદાજિત 28 થી વધુ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવશે. એ સિવાય જે હાથ પગ કમર અને મણકાના દુખાવાનો જે અત્યારે ઉપર કેમ્પ ચાલુ છે એમાં 125 થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા છે અને એને સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી છે. એ સિવાય લેસર ગટ દ્વારા પણ સારવાર કરવામાં આવી છે, જેમાં ઘણા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો છે. તો આ તકે ફરીને આદરણીય ધારાસભ્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ મનસુખભાઈ માંડવીયાનો અમે જાહેર આભાર માનીએ છીએ કે જેઓએ આ અમારા કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય કાઢી અને અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા. એ બદલ હું સંસ્થાના પ્રતિનિધિ તરીકે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપલેટા ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પની અંદર મને ઉપસ્થિત રહેવાની તક મળી. ઉપલેટા પંથકની અંદર ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો. સેવા એ આપણા દેશના સંસ્કાર છે. સેવા થકી પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે, જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે, જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે, અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે. અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પ હોય, ગૌશાળા સંચાલન હોય, ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય, આવા બધા જ કામોની અંદર સમાજનો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે. આ સર્વરોગ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું. જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું છું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.